હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે કાઇન માસ્ટરની અંદર પીએનજી પોસ્ટર. તો જોઈ શકો મિત્રો કેવી રીતે બનાવવાનું છે. વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ વૃક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે 1x1 સાઇઝમાં. તો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે સરસ મજાનું. તો વિડીયોની અંદર બનાવી લેજો. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે નવું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડને સેટ કરવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે પાછું એને સેટ એટલે કમ્પ્લીટ લોક કરી દેવાનું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે પાછું એટલે કે સિંગરના ફોટો લઈ લેવાનો છે. તો આવી રીતે આપણે સિંગરનો ફોટો કમ્પ્લીટ આઈકન આપણે સેટ કરી લેવાનો રહેશે. તો સરસનો આપણે આઈકન ફોટો સેટ કરી દેવાનો હોય. તો કમ્પ્લીટ સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે પાછો એટલે કે ટાઇટલ લઈ લેવાનું છે. તો સરસ મજાનું એક આપણે ટાઇટલ સેટ કરી લેવાનું હોય. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ટાઇટલને આઈકને થોડુંક નાનું એવું સેટ કરવાનું છે. તો આવી રીતે કમ્પ્લીટ આપણે સેટ કરી દેવાનું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે પાછું એટલે કે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો આવી રીતે આપણે પિક્સેલ લેબની અંદર બની જશે સરસ મજાનું એક બેકગ્રાઉન્ડ. તો આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ આઈકન આપણે લગાવી દઈએ. તો આવી રીતે આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લગાવી દેવાનું છે. તો આવી રીતે કમ્પ્લીટ આઈકન આપણે શેડો આપી દેવાનો હોય. તો સરસનો આપણે શેડો આપી દીધો હોય. હવે પછી મિત્રો આઈકન આપણે સરસ મજાનું એક સફેદ કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો થોડુંક હજી આપણે આને આવી રીતે થોડુંક સેટ કરી લેવાનું છે એટલે થોડુંક આછો ક્રીમ. તો આવી રીતે આને ક્રોપિંગ કરી દેવાનું રહેશે. તો સરસનું એક નાનું એવું બેકગ્રાઉન્ડ કરી લેવાનું છે ગોળ. તો આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું હોય. ક્રોપિંગ કર્યા પછી મિત્રો અહીં આવી રીતે આપણે થોડુંક ફૂલ સ્ક્રીન વધારી દેવાની છે. તો તેને પણ આપણે સેન્ટુ બેક કરી લેવાનું હોય. તો સરસનું સેન્ટુ બેક કરી લીધું હોય. હવે પછી મિત્રો ડુપ્લિકેટ કરી લેવાનું છે. પાછું એવું આઈકન આપણે સેન્ટુ બેક કરી લેવાનું હોય. એટલે સરસનું આપણે થોડુંક ઝૂમ કરવાનું છે એટલે સરસનું દેખાશે. તો સરસનો આપણે પીએનજી ફોટો મિત્રો પીએનજી પોસ્ટર આપણું સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે સરસ મજાનું એક આપણે લોગો લગાવી લેવાનો છે. તો આવી રીતે આપણે ગુજરાતી ગીતના પીએનજી પોસ્ટર. તો આવી રીતે આપણે સરસનો એક આપણે લોગો આઈકન પહેલાંથી બનાવેલો છે. તો આવી રીતે આપણે સરસનું લખીને આઈકન આપણે સેટ કરી લેવાનો હોય. હવે પછી મિત્રો આઈકન આપણે સરસ મજાનો એક આપણે આવી રીતે આપણે સરસનો એક પીએનજી લોગો લગાવવાનો છે. તો આપણે પીએનજી લોગો આપણે પહેલાંથી બનાવેલો છે. તો સરસ મજાનો એક આપણે પીએનજી લોગો સેટ કરી લેવાનો હોય. તો આવી રીતે આપણે યુટ્યુબ ચેનલનો લોગો બનાવવાનો રહેશે. તો આવી રીતે આપણે પહેલાંથી બનાવીને રાખેલ છે. તો આવી રીતે આપણે સરસનો એક નાનો એવો સેટ કરી દેવાનો રહેશે. તો સરસનો આપણે સેટ કરી લીધો હોય. તો જોઈ શકો મિત્રો હવે પાસે મિત્રો આપણે સરસ મજાનું એક આપણે નામ લખી લેવાનું રહેશે. તો સિંગરનું નામ આવી રીતે આપણે સરસનું આઈકને સેટ કરી લેવાનું છે. તો સિંગરનું નામ લખી લઈએ. તો આવી રીતે આપણે સરસ મજાનું એક આપણે સિંગરનું નામ લખી લેવાનું છે. તો પહેલાંથી આપણે આઈકને સિંગરનું નામ આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય. તો આવી રીતે આપણે સરસનું આઈકન આપણે સેટ કરી દેવાનું હોય. તો સરસનું સેટ કર્યા પછી મિત્રો ફોન્ટમાં જઈને આવી રીતે આપણે સરસનું આઈકન રોબર્ટ બોલ્ટ આવી રીતે આપણે સરસનું ફોન્ટ છે. તો આવી રીતે આપણે સરસનું આપણે સેટ કરી લેવાનું હોય. કલર પણ ચેન્જ કરી દેવાનો રહેશે. આવી રીતે આપણે પીળો કલર સેટ કરી દેવાનો હોય. આવી રીતે આપણે કલર સેટ કર્યા પછી મિત્રો હજી નાનું કરીને આવી રીતે આપણે સરસનું સેટ કરી દેવાનું હોય. તો સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર અને સેટ થઈ ગયું હોય. તો આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી દેવાનું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે સ્ક્રીન લાઇટ એટલે કે ટાઇટલની અંદર આવી રીતે આપણે સ્ક્રીન લાઇટ વધારી દેવાની. તો આવી રીતે આપણે આના ઉપર જઈને આવી રીતે આપણે સ્ક્રીન લાઇટ વધારી દેવાની એટલે સરસનું ચોખ્ખું દેખાશે. તો સરસનું આપણું પીએનજી પોસ્ટર બની ગયું અને તૈયાર થઈ ગયું હોય. અને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું હોય. એટલે સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોના પીએનજી પોસ્ટરની અપડેટ નવા જોની મળતી રહેશે. તેના માટે અમારી જય ગોગા મહારાજ વૃક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.